26 બેઠક ઉપર 391 ઉમેદવારો મેદાનમાં છે। જામનગર ગ્રામ્ય બેઠક હોય 4 પેટા ચૂંટણીમાં કુલ 45 ઉમેદવાર મેદાનમાં છે અને આજરોજ 26 બેઠક ઉપર જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે 2014 ની જો વાત કરવામાં આવે 2014 ની અંદર 26 બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો અને 26 કમળ શું આ વખતે પણ વડાપ્રધાન મોદી જીતી શકશે ખરા કે ફરી એક વખત કમળ આવશે? અમિત શાહ, રાહુલ ગાંધી, મુલાયમસિંહ ખડગેનું ભાવિ ઈવીએમમાં કેદ થશે કારણ કે આ દિગ્ગજો છે જે દિગ્ગજો પોતાનું આજે મતદાન કરવા જશે અને ત્રીજા તબક્કામાં કુલ 1640 ઉમેદવારો જ્યારે મેદાનમાં છે ત્યારે આ તબક્કાની અંદર જે ભાવિ ઉમેદવારો છે તેનો ફેસલો થશે। તમામ વિગતો જે આપને જણાવી અને ખાસ કરીને આજ રોજની જો મહત્વની વાત કહેવાય વડાપ્રધાન મોદી કાલ રાત્રે જ આવી ગયા ગાંધીનગર હીરાબાના નિવાસ સ્થાનેથી અમારા સંવાદદાતાએ વિગતો જણાવી થોડી વારમાં પહોંચે અને હવે સંવાદદાતા કશ્યપ જોડાયા છે કે જ્યાં વડાપ્રધાન મોદી પોતાનું મત આપવા માટે પહોંચવાના છે। કશ્યપ, આપની પાસે આવવા માંગીશું અને વિગતો જણાવશું નિશાન હાઈસ્કૂલ તે મતદાન કેન્દ્ર રાણીપનું કે જ્યાં થોડી જ વારમાં વડાપ્રધાન મોદી પહોંચશે અને પોતાનું કિંમતી મત આપશે, ત્યાં કેવો માહોલ છે, સુરક્ષા કેવી છે? આપને હું અહીંયાના દ્રશ્યો બતાડવા માંગીશ। રાણીપ અંબિકા 4 રસ્તા છે ત્યાં નજીકમાં નિશાન હાઈસ્કૂલ આવેલી છે। ત્યાં વડાપ્રધાન મોદી છે તે પોતાનો મત છે તે આપશે। ત્રીજા તબક્કાનું આજે જે મતદાન છે તેમાં ગુજરાતની તમામ 26 બેઠક જે છે તેમાં વડાપ્રધાન મોદી છે તે મતદાન કરવાના છે। ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે 7:30 વાગ્યા નિશાન હાઈસ્કૂલ જે છે ત્યાં પહોંચે અને ત્યાં પોતાનો મત છે તે આપશે। સૌથી મહત્વની બાબત એ છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા મત આપવા માટે આવશે મોટી સંખ્યામાં લોકો અહીંયા તેને અભિવાદન તેનું ઝીલવા માટે અહીંયા હાજર રહેશે, જેના માટે સુરક્ષા ચુસ્ત કરવામાં આવી છે। રોડની બંને તરફ બેરિકેડ લગાડવામાં આવ્યા છે અને બેરિકેડની અંદરની તરફ જ લોકો જે છે તે હાજર રહે તેના માટેની વ્યવસ્થા છે તે કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ, એસઓજી, એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચનો કાફલો છે તે ઘટના સ્થળે રાખવામાં આવ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતા હોય છે ત્યારે એસપીજી સુરક્ષા રહેતી હોય છે, જેને લઈ અને સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત રાખવામાં આવી છે। ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો છે તે અહીંયા હાજર રાખવામાં આવ્યો છે। જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા મત આપવા માટે આવશે ત્યારે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ જે છે તે પણ તેની સાથે હાજર રહે તેવી માહિતી છે તે અત્યારે મળી રહી છે। મહત્વની બાબત એ પણ સામે આવી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે લગભગ 7:30 વાગ્યા આસપાસ જે છે તે પોતાનો મત આપવા માટે થઈ અને અહીંયા હાજર રહેશે અને અહીંયાથી મત આપ્યા બાદ તે લગભગ 8 વાગ્યે અહીંયાથી રવાના થશે। જી બિલકુલ કશ્યપ, વધુ તે અપડેટ આપને માંગવા માંગીશું કે 7:30 વાગ્યાનો જે સમય આપ્યો છે 7:30 વાગ્યાના સમયે વડાપ્રધાન મોદી પહોંચે અને સાથે સાથે આપે તે પણ જણાવ્યું કે અમિત શાહ કદાચ તેમની સાથે હોઈ શકે છે અને તેમની સાથે જોડે રહેશે। સમય તો તે પણ છે 7:30 વાગ્યાનો, સાથે સાથે સુરક્ષા બંદોબસ્ત છે, સામાન્ય લોકો માટે તે રસ્તો બંધ કરવામાં આવ્યો હશે ચોક્કસથી અને રિહર્સલ પણ કાર્ય કરવામાં આવ્યું કારણ કે વડાપ્રધાન મોદી પોતાનો મત આપવા પહોંચશે। ખાસ ત્યાંનો માહોલ અને ત્યાં કેવો બંદોબસ્ત તેને લઈને વિગતો? વધુ એક વખત આપણે અહીંયાના દ્રશ્યો જે છે તે બતાડવા માટે કેમેરા પર્સનને કહીશ। મોદી અહીંયા મત આપવા માટે આવશે ત્યારે જે સુરક્ષા વ્યવસ્થા છે તે ચુસ્ત રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેના માટેનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। શહેર પોલીસ કમિશનર સહિતના જે અધિકારીઓ છે તે અહીંયા હાજર છે અને મોદીની સુરક્ષામાં કોઈ કચાશ ના રહી જાય તેના માટેનું સંપૂર્ણ આયોજન છે તે કરવામાં આવ્યું છે। 4 તરફના રસ્તા છે તે બ્લોક કરવામાં આવ્યા છે। થોડી વાર બાદ વાહનોની અવર જવર છે તે અહીંયાથી બંધ કરી દેવામાં આવશે અને જે લગભગ 1.5 કિલોમીટર જેટલો જે રૂટ છે તે રૂટ ઉપર બેરિકેડ છે તે મારવામાં આવેલા છે અને એ રોડ ઉપર કોઈ સામાન્ય માણસ જે છે તે ના આવે અને સુરક્ષામાં કોઈ ખલેલ ઊભી ના કરે તેના માટેનું આયોજન છે તે પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે। કમિશનર લેવલના જે અધિકારીઓ છે તે અહીંયા સુરક્ષામાં હાજર છે કારણ કે એસપીજી બંદોબસ્ત હોય છે તેના કારણે એ લેવલના અધિકારીઓ જે ડીજી રેન્કના અધિકારીઓ હોય છે તે સુરક્ષામાં હાજર રહેતા હોય છે અને તેના કારણે જે અમદાવાદ શહેર પોલીસ કમિશનર છે તે સહિતના અધિકારીઓ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ, એસઓજી અને એટીએસના અધિકારીઓ છે તે અહીંયા સુરક્ષામાં તૈનાત કરવામાં આવ્યા છે કારણ કે મોદી જ્યારે મતદાન કરવા આવતા હોય છે ત્યારે સામાન્ય લોકો હોય છે તે પણ તેનું અભિવાદન ઝીલવા માટે થઈ અને તેને એક ઝલક જોવા માટે થઈ અને મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉમટી પડતા હોય છે, ત્યારે સુરક્ષામાં કોઈ કચાશ ના રહી જાય તેની પણ
પૂરતી તકેદારી છે તે રાખવામાં આવી છે. જી બિલકુલ કશ્યપ, આપ જોડાયેલા રહેશો અને પડે પડની અપડેટ આપની પાસે દિવસ દરમિયાન મેળવતા રહીશું અને ખાસ કરીને જ્યારે વડાપ્રધાન મોદી પહોંચશે ત્યારે અમારા સંવાદદાતાએ જે વિગતો જણાવી કે થોડી જ વારમાં જ્યારે વડાપ્રધાન મોદી પહોંચશે અને જ્યારે વડાપ્રધાન મોદી મતદાન કરશે ત્યાંથી આપને સીધા દ્રશ્યો બતાવીશું. પડે પડની અપડેટ દિવસ દરમિયાન આપ જીએસટી પર જોઈ શકશો. હાલ રોકાઈશું. મતદાનના મહાપર્વને હવે 30 મિનિટનો સમય બાકી છે, કારણ કે 30 મિનિટ બાદ આપ આપનો પણ કિંમતી મત આપી શકશો, કારણ કે 30 મિનિટ પછી દરેક મતદાર પોતાનું મત આપી શકશે. 7 વાગ્યાનો જે સમય છે, 7 થી સાંજના 6 વાગ્યા સુધી કોઈ પણ મતદાર હોય તે મતદાર પોતાનું મત આપી શકશે. રાજ્યની 26 બેઠકો પર આજે સવારે 7 વાગ્યાથી મતદાન યોજાવા જઈ રહ્યું છે. કુલ 4,51,25,680 મતદારો મતદાન કરશે. ખાસ અમારા સંવાદદાતા કશ્યપ જોડાઈ ગયા છે, તેમની પાસે વિગતો મેળવીશું. કશ્યપ, આપ ત્યાં ઉપસ્થિત છો નિશાન હાઈસ્કૂલ, કારણ કે વડાપ્રધાન મોદી અહીં મત આપશે એટલે ચોક્કસથી ચર્ચા તે સ્કૂલની વધારે જ રહેવાની છે. આજ રોજ થોડી જ વારમાં તેઓ પહોંચવાના છે. હલચલ કેવી જોવા મળી રહી છે તે જણાવશો ત્યાં? બિલકુલ, નિશાન હાઈસ્કૂલ જે રાણીપ ખાતે આવેલી છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે લગભગ 7:30 વાગ્યા આસપાસ પોતાનો મત આપવા માટે થઈને અહીંયા પહોંચશે. તે હાઈસ્કૂલના રૂમ નંબર 3માં તે પોતાનો મત જે છે તે આપવાના છે. પબ્લિક જે છે તે હજી સુધી દેખાતી નથી, પરંતુ 7 વાગ્યાની આસપાસના અરસામાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અહીંયા હાજર રહે તેવી શક્યતા રહેલી છે. લોકો જે અહીંયા હાજર રહેશે અને કોઈ અણબનાવ ના બને અને ભીડ જે છે તે રસ્તા ઉપર ના આવી જાય તેના માટે થઈને ચુસ્ત બંદોબસ્ત જે છે તે ગોઠવી દેવામાં આવ્યો છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ છે તે પણ અહીંયા બંદોબસ્તમાં હાજર રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે રાજભવનથી જ્યારે અહીંયા નિશાન હાઈસ્કૂલ તરફ આવશે ત્યારે લોકો હાજર રહેશે અને તેનું અભિવાદન છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝીલશે. જે લોકો અહીંયા હાજર રહેશે ત્યારે તેને માટે અલગ બેરિકેડ જે છે તે બનાવવામાં આવ્યા છે અને બેરિકેડની અંદરની તરફ લોકોને ઊભા રહેવા માટે થઈ અને વ્યવસ્થા છે તે કરવામાં આવી છે. અને એક બાબત એ પણ મહત્વની છે કે રાષ્ટ્રીય નેતાઓ જે છે તે અહીંયા હાજર રહેતા હોય છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રાખવામાં આવતી હોય છે અને લોકો પણ મોટી સંખ્યામાં હાજર રહેતા હોય છે, જેના કારણે તમામ પ્રકારની વ્યવસ્થાઓ છે તે અહીંયા ગોઠવવામાં આવી છે. બિલકુલ, 2014ની જો વાત કરવામાં, 2014 પણ જ્યારે વડાપ્રધાન મોદીએ મત આપ્યો હતો અને જંગી બહુમતીથી જીત મેળવીને દિલ્હીની ગાદી સુધી તેઓ પહોંચ્યા છે. 26 બેઠક પર ભાજપનું કમળ ખીલ્યું હતું, પરંતુ આ વખતે ક્યાંક અઘરી છે. અનેક બેઠકો પર ભાજપને જીતવું પણ મુશ્કેલ બની રહેશે. શું લાગી રહ્યું છે જે મત વડાપ્રધાન મોદીનો આ વખતે પડશે અને લોકોનો ઉત્સાહ કેવો છે? ગુજરાતની 26 જે લોકસભાની સીટો છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે છે તે જે સીટ ઉપર મતદાન કરી રહ્યા છે તે એવી સીટ છે કે જે ભાજપનો ગઢ માનવામાં આવે છે. શહેરી વિસ્તારમાં આવતી આ સીટ છે, જેના કારણે બીજેપીની પકડ જે છે તે મજબૂત છે, પરંતુ તમામ જે 26 બેઠકો છે તેને જીતવાનો દાવો બીજેપી દ્વારા અવારનવાર કરવામાં આવી રહ્યો છે. પરંતુ આ વખતે તમામ 26 સીટો જે છે તે જીતવી બીજેપી માટે આખરી હશે, કારણ કે 2014માં જે મોદી લહેર હતી હવે તે મોદી લહેર નથી રહી અને 2019માં આ લહેર છે તે ઓસરી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. કેટલાક વર્ગો જે છે તે ભાજપ સરકારથી નારાજ છે. છેલ્લા લગભગ 25 વર્ષથી રાજ્યમાં બીજેપીની સરકાર છે અને તેના કારણે જે રાજ્યમાં પણ બીજેપીની સરકાર છે, કેન્દ્રમાં પણ બીજેપીની સરકાર છે, આવા સમયે બીજેપીથી નારાજગી હોય ચોક્કસ બાબત છે. ખેડૂતો નારાજ છે, બેરોજગારીના કારણે યુવાઓ છે તે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. આંદોલન થયું હતું, તેના કારણે પાટીદાર મતદારો છે તે પણ તેનો પાટીદાર સમાજનો કેટલોક ચોક્કસ વર્ગ છે તે પણ બીજેપીથી નારાજ છે. આમ અલગ અલગ જે સમાજના તબક્કાઓ છે તે બીજેપીથી નારાજ છે, જેના કારણે તમામ બેઠકો ઉપર જીત મેળવવી બીજેપી માટે આકરી સાબિત થઈ શકે. જી બિલકુલ કશ્યપ, રાહ આપની સાથે તેની પણ રહેશે કે જ્યારે વડાપ્રધાન મોદી અહીં મત આપવા પહોંચશે ને તે સમય ફરી આપની પાસે પાછા ફરીશું. હાલ આપે વિગતો આપી તે બદલ આપનો